મિત્રો ગુજરાતની અંદર પાયાના ખાતરમાં વાવણીમાં વપરાતા જે મુખ્ય 3 ખાતરો જે છે ડીએપી, યુરિયા અને 20-20-0-13 એની અંદર ભાવ વધારો આવ્યો છે અને એમાં અમુક ખાતરની અંદર સબસિડી પણ સરકારે વધારી છે, જેની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી લેવાની છે. તો નમસ્કાર મિત્રો, હું છું પ્રોફેસર ભાર્ગવ અને શરૂઆત કરીએ આજના વિડીયોની. મિત્રો તો સૌથી પહેલા વિડીયોની અંદર આપણે પહેલા ખાતરની વાત કરીએ તો સૌથી વધારે જે ઉપયોગમાં લેવાતું એક ખાતર જે છે ડીએપી છે 1846-0 છે, જેનો 50 કિલોની બેગનો ભાવ 1350 રૂપિયા છે, જે ગયા વર્ષે પણ સેમ જ હતો. એટલે કે એક વર્ષ દરમિયાન કોઈ પણ જાતનો અહીંયા ભાવ વધારો થયો નથી ડીએપીની અંદર. પણ મિત્રો આની અંદર બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. પહેલી વસ્તુની આપણે વાત કરીએ અહીંયા તો ડીએપીનો ભાવ શા માટે નથી વધ્યો, તો આંતરરાષ્ટ્રીય બજારમાં તો ભાવ વધારો થયો છે. જે રો મટીરિયલ છે આપણે જોઈએ છીએ કે ભાઈ મોટા ભાગનો જે રો મટીરિયલ છે આપણે વિદેશથી આયાત કરીએ છીએ અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે પરિસ્થિતિનું સર્જન થયું છે એને લીધે જે આપણે માલનો જે રો મટીરિયલ હતું એની અંદર તો ભાવ વધારો થયો છે, પણ એની સામે સરકારે સબસિડી 29,805 પ્રતિ મેટ્રિક ટનની સબસિડી જાહેર કરી છે. એને લીધે જેટલો ભાવ વધારો રો મટીરિયલમાં થયો હતો એટલો જ ભાવ વધારો સરકારે વિશેષ જોગવાઈ કરીને સબસિડી આપી દીધી છે. એટલે હાલ જે ડીએપીના ભાવ જે છે એની અંદર કોઈ પણ જાતનો વધારો થયો નથી. પણ વાસ્તવિક પરિસ્થિતિ એ છે મિત્રો કે ભાવ વધારો તો સ્થિર જ છે, પણ એની ઉપલબ્ધતા બહુ જ ઓછી છે. એટલે કે મોટા ભાગે એવું બનશે કે થોડાક ટાઈમમાં શોર્ટેજીસ થવાની શરૂઆત પણ થઈ શકે છે, કારણ કે જેટલો માલ આવવો જોઈએ રો મટીરિયલ વધારે પૈસા દેતા પણ એ પણ માલ આવતો નથી. આ એક સૌથી મોટો આની અંદર પ્રોબ્લેમ છે. બીજા પાયાના ખાતરની વાત કરીએ તો એ છે યુરિયા, એનો મતલબ કે એનપીકે છે 12-32-16 છે, જેનો ભાવ છે 50 કિલોની બેગનો 1900 રૂપિયા છે. આપણે જાણીએ છીએ કે 12% નાઇટ્રોજન છે, 32% ફોસ્ફરસ છે અને 16% પોટાશ છે. હાલ બજારની અંદર પૂરતો જથ્થો એનો ઉપલબ્ધ છે. આની અંદર ભાવ વધારો હાલ કોઈ થયો નથી, પણ 6 મહિના પહેલાં એટલે કે દિવાળી દરમિયાન આનો ભાવ 1725 રૂપિયા હતો અને શિયાળામાં એનો ભાવ 1900 રૂપિયા થયો છે. એટલે હાલ ભાવ વધારો નથી થયો, પણ ગયા વર્ષની સરખામણીએ જોઈએ તો 175 રૂપિયાનો વધારો તો થયો જ છે. પણ જે એપ્રિલ પહેલાં માર્ચનો જે ભાવ હતો એનો એ ભાવ હાલ 1900 રૂપિયા તમને જોવા મળી રહ્યો છે. પાયાના ખાતરમાં ત્રીજો અને સૌથી વધારે ગુજરાતમાં ઉપયોગ થતો એ ખાતર છે તો એ 20-20-0-13 છે, જે મગફળી અને કપાસની અંદર પાયાના ખાતરમાં સૌથી વધારે ઉપયોગ થાય છે. અને એનું બંધારણ જોઈએ મિત્રો તો એની અંદર 20% જે છે આપણે નાઇટ્રોજન છે, ફોસ્ફેટ 20% છે અને સલ્ફર છે એ 13% છે, જે તેલીબિયાના પાકો માટે કામમાં છે અને છોડના વિકાસ માટે અને મજબૂત મૂળ બને એની માટે છે. એટલે મોટાભાગે ગુજરાતની અંદર બધા લોકો છે 20-20-0-13નો ઉપયોગ કરતા હોઈએ છે. હવે આ ખાતરની અંદર જે છે ભાવ વધારો ખૂબ જ મોટા પ્રમાણમાં આવ્યો છે મિત્રો. ગયા વર્ષે જે ભાવ હતો એ 1450 રૂપિયા હતો. હાલમાં આ ભાવની અંદર 700 રૂપિયાનો વધારો થઈને 2250 રૂપિયા થયો છે. આની અંદર કોઈ જાતની રાહત હાલ જોવા મળી નથી મિત્રો. આ 700 રૂપિયાનો જે ભાવ વધારો કહેવાય એટલે કે 1450ના 2250 એટલે લગભગ દોઢો ભાવ થઈ ગયો છે. 50% ભાવનો વધારો થયો છે. એના મુખ્ય બે કારણ છે મિત્રો કે ભાઈ હોર્મુઝમાં જે તણાવ ચાલી રહ્યો છે યુદ્ધને કારણે, અને બીજું સલ્ફર અને એમોનિયાનો જે પુરવઠો જે છે, જેની અંદર મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે કે જેનાથી આ ખાતર બને છે, એની અંદર પુરવઠામાં ઘટાડો થયો છે. અને પુરવઠામાં ઘટાડો થયો એને લીધે માંગ તો એટલી જ છે, એને લીધે ટોટલ ભાવની અંદર વધારો થયો છે. મિત્રો આજના વિડીયોની અંદર ત્રણેયની કમ્પેરિઝન કરીએ તો ડીએપી અને યુરિયાની વાત કરીએ તો મોટાભાગે એની અંદર કોઈ પણ જાતનો ફેરફાર થયો નથી. જે ભાવ હતો એનો ભાવ ચાલી રહ્યો છે, પણ 20-20-0-13ની અંદર 50%નો વધારો આવ્યો છે. તો આજના વિડીયોમાં એટલું જ મિત્રો. હું છું પ્રોફેસર ભાર્ગવ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર મિત્રો.